ગાઈઝ સીતારામ ને વખત તો આપનું હાર્દિક સ્વાગત છે મારો ભાંગલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં। તો આજ તમે મસ્ત મજાના પરોઠા બનાવી લીધા છે અટાણામાં ને સા એવા સડે છે એવો તમને બતાવવા સા આપણો કેવો મસ્ત મજાનો સડે દેખાય કારણ કે ઓલી જે નેપાળી ફ્રેન્ડ મારી છે ને એ અહીંયા જ છે કારણ કે એ અહીંયા બાજુમાં રિલીવરનું કામ મતલબ કે કોઈ ઇન્ડિયા કે ગુ હોય ને તો એને હાટાનો મહિનો 2 મહિના એ કામ કરવા આવે। એને આજે જમવાનું બનાવવાનું મેળ નહોતા આવતી કે મારે સામાન લેવા જવાનું હું કાંઈ વાંધો નહીં આ કામ કે જન સેવા એ જ પ્રભુ સેવા તો આપણે બનાવવાની એને દે દઈએ। એની વાત તો એ કે દેખો લડ્ડુ ઇન્ડિયાથી લાડુ આવ્યા હે ટેસ્ટમાં એવા એકદમ મસ્તીના હે તમે હોરી ઉપર બંને બધા બનાવી ને ખાય હો ને તો અમારે હોરી ઉપર લાડુ આવે ગયો હો ઇન્ડિયાથી એકદમ મસ્ત ટેસ્ટ સુગંધ એવી આવે તેનો ટેસ્ટ કેવો હોય જોકે ઇન્ડિયાના ખાવાની તો વાત જ અલગ છે। અહીં આ ભલીને આપણે હાથ ગણું સારું બનાવીએ લેન બનાવીએ પણ આપણી જનેતાના હાથનું તો કંઈ સ્વાદ અલગ જ હોય। તો હાલો તમને લાડવા ભાવતા હોય તો ને પરોઠાની વાત તો ઠીક પાય તો સવારમાં સાયરનનું ચાલુ થઈ ગયા હે હવે યુદ્ધનું કહેતા હતા આજ તો હવામાં વાગ્યું હું ત્યાં રીલ્સ સ્ક્રોલ કરતી હતી ને ત્યાં હું વાગવા માંડી તો મરે પછી ઝટ બારીઓ બારણા બંધ કર્યા એવું કર્યું ને આ તો અમારા નીકળી ગયા હે ભાઈ કારણ કે એની દીકરી આવી ઇન્ડિયાથી તે જો આખડી જીણી તેડે ને ગા હે એવું છે ને આજ છે સબાથ આપણો સબાથ એટલે શનિવાર છે એમ લાડુઓ બિચારો હાથમાં જ પડે જાય તો વેસ્ટ જાય હું ખાઈ લઉં ને ગઈશીશ આજ તા ગઈશીશ આજે મારે બધું પ્લાનિંગ બધું ફેરે ગયા અમારે કાં જાવું હતું દરિયા જાવું હતું ફૂઈ પાસે જાવું હતું તો બધું કેન્સલ થયું કારણ કે આજ સવારના 5 મિનિટ ન થઈ ને તો સાયરન વાગે ને એ અટાણે 5 વાગ્યા હે ને મારે મોનુડાને લઈને જવું જ જોઈએ કારણ કે એને CCPP આ કર્યું ને બને ત્યાંથી કરતી જ નથી અમે આ ઘેર હોય તો અમે કાંક બહાર વ્યા ગયા ને એ થાય કે એવું કોઈ નથી એવું CCPP કરી લઈએ પણ હું અટાણે આજ કારની સવારની આવીને અંદર જ છે એવું વિચારા કે એવું જઈએ ઘડીક વાર બરોબર પણ સાયરન વાગીએ તો હું વિડીયો ઉતાર લે બાકી બીજું કંઈ ન થાય ત્યાંથી ભાગ શૂટ કરીએ કે ગમે એ થાય કુછ નહીં હો શકતા ને આપણે આ એકદમ માઇન્ડલી પ્રિપેર રહેવું જોઈએ જો અટાણે હું એકલી જ છે આખા ઘરમાં એ તો સારું હું જૂની થઈ ગઈ વરદી જો વરદી પહેલાં એવી રીતના હોત તો હા યાર અટાણે હું આવીને પરવા ખાલી 3 મહિના વહેલું હે બાકી પરવા આવે ટાણે ચાલુ જ હતું એ 3 મહિના વહેલું હે હા ને જો હું તમને બતાવું સવારની રૂમમાં જ છે હાવ પેકો ફેક દેખાય જો આ દરવાજો હે ને એ પછી આ આખો મરી અચ્છા તો આ જારી હે ને એ પછી આ લોખંડનો દરવાજો તો ફાઇનલી એવું મારે નીચે જવું તો જો મારે વસ્તુ બધી મેં અહીંયા જ રાખી હે કારણ કે વાહ બધા આવતા જતા અટપટ કરતા હોય ને આ દરવાજો જો આ લોખંડનો હે તો એવું ફાઇનલી હું બરાબર નીકળી આગળ થોડીક વારમાં જાઉં હે પણ આપણે ઇઝરાયલ આવીએ તો પહેલી બીક તો અટાણે મારી ખુદની ભાભીનો ફોન આવ્યો કે એવું કામ થાય એ મેં કીધું તમારો હજી તો ત્યાંનું બધી પ્રોસેસ પૂરી થઈ ને તો આ યુદ્ધ પૂરું થઈ જાય પછી પાછું ચાલુ જ થાય આનું કંઈ નક્કી ન હોય એ ઈરાન ને આફ્રિકા નહીં પણ સોરી અમેરિકા બાંધતા હતા એમાં આણીએ વસી લઈ લીધું આપણે રોગે મોગે કોઈને હરી કરવા જાય તો પછી ખબર જ છે કે આપણે આ ઓલું કામ કે જેટલી સાદર હોય એટલી જ પથરાય એટલામાં જ પગ લાંબા કરી ETC એવું કંઈક છે તમે સમજી દેજો થોડું ઘણું હાલે કામ આડા અવર એવું હે તો મારે વરાથી દેખો ને મને અહીં ઓસીતાનું સાયરન વાગે એટલે મને બીક લાગે આપણે ફોન જોતા હે ને અચાનક વાગે એટલે બીક લાગવાની જ છે ગમે એવું હોય ને હાલો નોટ ડાઉટ કે કોઈ ન બીક લાગે પણ મને અચાનક આગળ હું અહીં વાતચીત કરતી ને અચાનક મારા વાહેથી કોઈક આવે ને મને પૂછપરછ કરે કે બીવડાવે તો હું બે જાય હજી ને એવું હોય ઘણાય નહીં હોય મને તો એવું હે તો આ આવીએ તો માઇન્ડથી પ્રિપેર થઈને જ હવે એ મારો આ તો હે કાલુના મતલબ આજ સવારના નથી કારણ કે એની દીકરી ઇન્ડિયાથી આવી તેને મળવા ગા એ ખુદ આ લેવા આવ્યા હતા પણ એવું કામ કરું એ આ તોય મને સવારના ઉપર ફોન કરે છે કે બધું ઓકે હે ને તું ખાવાનું તારું પાણી ને બધું અંદર લઈને બે જાય
એ કે મોનાને લઈને તો બહાર ન જતી, પણ મને એવું લાગે કે અટાણે થોડીક વાર મારે બહાર નીકળવું જોઈએ, કારણ કે હું એકલી ને એકલી આ ઘર આખું મને ખાવા દોડે. આ તો હોય તો બે શેર વાતું થાય, કારણ કે તમે જોતા હે વિડીયો ઉતારીમાં આ તો મારા ભેગા ને ભેગા હોય. પણ નોટ ડાઉટ એવા આ તો મેં પૂછ્યું કે તમે કાં રહી હોય, તો કે હું એ કે આ બધી જાણતા તાર તો એ જોવાનું રહીએ કે કાલે સવારે આવતા. જનરલી તો આ તો જાય તો 1-2 દીમાં આવતા રહીએ, પણ દેખતે હે. ત્યાંથી હું મોનુડા લઈને જાજો બિસાડી, મારી મોનુડી બે ગઈ. મોનુ હાલ આપણે નીચે જઈએ. તો ગાઈસ તે મારે ફાઇનલી મોનુડાને લઈને જાવી હે. ટાઢી બરાબર ફૂલ હે ને સાયરન ઉપર વાઘા વાઘ થઈ હે. તો હું કા પાછી આવે ને ત્યાં દાળ સડે જઈને તો પછી સીધી વઘારવાની જ રહીએ. દાલ ફ્રાય બનાવવાના હે આપણે આજ મસ્ત મજાના. તો જો આ બધી મેં મસાલા મોરાઈ લીધા દેખાય. તો અહીંયા જો આપણા મસાલા મોરાઈ ગયા હે બધાય. તુવરની દાળ સડે કાં બાફવા મૂકી હે. શું કહેવાય થોડી બીકતા લાગે છે, કારણ કે આ તો એને જ ને એકલી હે આખા ઘરમાં. પણ હાલે મોનડાને લઈને તમારે જાવી જ જોઈએ. તો લેટ્સ ગો. જોઈએ ન્યાનું વાતાવરણ કેવું હે. કંઈ પણ વાગીએ ગાજીએ તો હું ફટાફટ આવતી રહે, જો વાગીએ તો થોડો ઘણો ઉતારે ને આવતી રહે. તો ગાઈસ હું મોનડો નીકળી ગયો. આ સિચ્યુએશન તો એવી હે ને કંઈ આપણે એકલા હોય ને તો બીક લાગે છે. કોઈ ને બરોબર જેમ જોઈએ આપણી કેવી પબ્લિક છે. મારી વીટી પડે ગઈ હાથમાંથી. કેવી હે વૈસે વીટી મસ્ત હે ની? કમેન્ટમાં કહેજો સારી છે કે ખરાબ. તો ગાઈસ ઇસ ફાઇનલી હું મોનુડો નીચે આવી ગયો છે. કોઈને કાળું કૂતરીને હું મોનું બે જ છે. હું તો ઊંસું જોવા કઈથી જઈએ કે નહીં.